નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। માણસ કમસે કમ રોજના માટે ખાલી એક ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરે ને તો ઠાકોરજી તમારા ઉપર રાજી થઈ જાય। કારણ આ જે 4 શ્લોક છે એ મેં કે તમે કે આપણા સંસારના કોઈ વિદ્વાન માણસ નથી ગાયા। આ 4 શ્લોક સ્વયં ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયા છે। શ્રી ભગવાન ઉવાચ અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ વચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા। આટલી વાર લાગ્યા 4 શ્લોક ગાતા। કેટલા? આ 4 શ્લોક ગાવામાં આટલો જ સમય થાય, આખા ભાગવતનું ફળ તમને તમારા પુણ્યના ખાતામાં નખાઈ જાય। એટલા માટે કહું છું કે તમે 4 શ્લોકનો નિત્ય પાઠ કરો। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।